આજે આણંદ મહાનગરપાલિકાનું પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું છે। આ બજેટમાં માન્ય સાંસદ સભ્ય શ્રી મિતેશભાઈ, માન્ય ધારાસભ્ય શ્રી યોગેશભાઈ, વહીવટદાર શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી સર અને આણંદની જનતાને બધા સૂચન લઈને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે। આ બજેટનો અંદાજે એસ્ટિમેટ 1055 કરોડનું છે। એમાં 890ના આસપાસના કેપિટલ વર્કના કામ લીધા છે। આ વર્ષ આપને દરેક સેક્ટરમાં અને દરેક વિસ્તારમાં ડેવલપમેન્ટ થાય એના ધ્યાનમાં લઈને આ બજેટની પ્રિપરેશન કરવામાં આવ્યું છે। આ બજેટમાં આપણે ખાસ કરીને આરસીસી રોડ, અસ્ફાલ્ટ રોડ, પાણી, ગટર, યુવા અને બીજા સંસાધન, પર્યાવરણ, વેજીટેબલ માર્કેટ, ફૂડ માર્કેટ, શાર માર્કેટ, વેન્ડિંગ ઝોન, પાર્કિંગ, ટ્રાફિક અને જો દબાણના પ્રશ્ન છે, સ્વચ્છતાના પ્રશ્ન છે, એના ધ્યાનમાં લઈને બધા સેક્ટરને ઇન્ક્લુડ કરીને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે। બજેટની ખાસ કરીને આપણે કરમસદ આપણે સરદાર પટેલ એક છે એના લઈને આપણે એક મોટા આપણે સરદાર પટેલનું મ્યુઝિયમ બનાવી રહ્યા છે કરમસદમાં, અને કરમસદમાં બી આપણે એક 2 ઓક્સિજન પાર્ક અને મિયાવાકી ફોરેસ્ટ, મલ્ટી લેવલ પાર્કિંગ, નવા આરસીસી રોડ અને અસ્ફાલ્ટ રોડના કામ લીધા છે। સાથે સાથે જો 4 ગ્રામ્ય વિસ્તાર એમાં સમાવેશ થયો છે, એમાં મૂળભૂત સુવિધાઓ એટલે કે ગટર, પાણી અને રોડના કામ પણ લીધા છે। એના સિવાય આણંદમાં હાલમાં આપણે કોઈ એક અંગ્રેજી માધ્યમની શાળા છે નથી। આ વર્ષે એને બી સરકારશ્રીની આપણે મંજૂરી લઈને આણંદમાં બી એક અંગ્રેજી માધ્યમનો શાળા શરૂ કરવામાં આવશે। આ વર્ષ આપણે ટેક્સમાં કોઈ પણ ચેન્જ આપણે નથી કરી રહ્યા છે, અને ટેક્સનો જો જૂના આપણી પદ્ધતિ હતી આ આપણે કન્ટિન્યુ રાખવામાં આવી છે, પણ ટેક્સના ભવિષ્યમાં આપણે ટેક્સમાં જે કાર્યવાહી થશે એના માટે આપણે સર્વેની કામગીરી શરૂ થઈ ગઈ છે। એના સિવાય ડ્રોન કંટ્રોલ કરવા માટે પાંજરાપોળનું એક્સપાન્શન કરી રહ્યા છે અને હેલ્થ અને વેલનેસ સેન્ટર પણ ડેવલપ કરી રહ્યા છે। થેન્ક યુ। એના માટે આપણે સરકારમાં એક પ્રપોઝલ મોકલ્યો છે, એમાં સરકાર દ્વારા ડિસિઝન લેવામાં આવશે।